રાજકોટમાં સી વર્લ્ડ કમ્પ્યુટર્સ 20 વર્ષનો વિશ્વાસ હવે એઆઈ સાથે કોર્સ સીસીસી ટેલી જીએસટી ગ્રાફિક્સ અને પ્રોગ્રામિંગ 100% પ્રેક્ટિકલ ટ્રેનિંગ લાઇવ પ્રોજેક્ટ્સ ગવર્મેન્ટ સર્ટિફિકેટ અને જોબ પ્લેસમેન્ટ સપોર્ટ સાથે ઉજ્જવળ કારકિર્દી બનાવવાની તક. જય શરૂમાં મારું નામ યોગેશ વાઘેલા છે અને મારા પિતાજી અમૃતલાલ જયંતિલાલ વાઘેલા અમૃત ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ છે. બરાબર. અમૃત ચેરિટેબલ ટ્રસ્ટ રાજકોટ નો થોડો પરિચય આપો ટૂંકો. અમૃત ચેરિટેબલ ટ્રસ્ટ છેલ્લા 5 વર્ષથી કાર્યરત રાજકોટ શહેરની અંદર છે. બરાબર છે. એનો અમૃત ચેરિટેબલ ટ્રસ્ટ છે જે આપણે સમસ્ત લોહાર સમાજ માટે સેવા કરી રહ્યું છે, તો એનો શું શું કાર્યો છે અમૃત ચેરિટેબલ ટ્રસ્ટના? ત્યાં સુધીમાં રાજકોટમાં સર્વપ્રથમ વખત 5 વર્ષ પહેલા 2021ના વર્ષમાં તેમની સ્થાપના કરવામાં આવી. 11 ફેબ્રુઆરી 2021ના રોજ સ્થાપના થઈ હતી. ત્યારથી લઈને અત્યાર સુધીમાં અમૃત ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા વિવિધ શહેરોની અંદર પસંદગી મેળાઓ યોજવામાં આવેલા હતા, જેના માટે વિશ્વકર્મા સમાજના લુહાર સમાજમાં દીકરા દીકરીઓના સગપણ માટે વિવિધ કાર્યક્રમો એટલે કે એ જ પસંદગી મેળાની અંદર દીકરા દીકરીઓનો સગપણ ગોઠવાય એવું આયોજન કરવામાં આવેલું હતું. ત્યારબાદ દર વર્ષે રાહત દરે નોટબુક વિતરણ કરવામાં આવે છે. ત્યારબાદ સૌપ્રથમ વખત અમૃત ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા કોરોના જેવા સમયની અંદર ઘરે બેઠા તમે નિઃશુલ્ક રીતે સીવણ ક્લાસ શીખી શકો એના માટેનું પણ આયોજન કરવામાં આવેલું હતું, જે અત્યાર સુધીનો રેકોર્ડ છે કે આવું કોઈ પણ કાર્ય કોઈ વ્યક્તિએ કરવામાં આવેલું ન હતું. ત્યારબાદ તાજેતરમાં જ 1 મહિના પહેલા અમૃત ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા જેમને પણ દીકરીઓ છે, 2 દીકરીઓ છે, એમનું સન્માન કરવામાં આવેલું હતું. પ્લસ જે પણ પુત્ર વધુ 10 વર્ષથી સંયુક્ત પરિવાર સાથે રહેતી હોય એમનું પણ શિલ્ડ આપી પ્રમાણપત્ર આપી સન્માન સર્વપ્રથમ વખત કરવામાં આવેલું હતું. બરાબર છે. આ ટ્રસ્ટ દ્વારા આગામી સમયમાં કોઈ કાર્યક્રમ ખરા? આ ટ્રસ્ટ દ્વારા આવનારા સમયની અંદર વિવિધ શહેરોની અંદર હજી પણ અમારે જે શહેરોમાં કાર્યક્રમ બાકી છે ત્યાં પસંદગી મેળાનું આયોજન કરવામાં આવશે અને ખૂબ જ સામાજિક પ્રવૃત્તિઓ થાય એવું પણ આવનારા સમયમાં અમારા ઘણા બધા આયોજન રહેલા છે. બરાબર છે. ટ્રસ્ટ કયા કયા જિલ્લામાં ગુજરાતમાં હશે અંદાજે? ગુજરાત જિલ્લા કરતા એમ કહી શકાય કે સમગ્ર ભારતની અંદર સમગ્ર વિશ્વની અંદર આખું ટ્રસ્ટ છે ફેલાયેલું છે. રાજકોટ શહેરની અંદર, ગુજરાત શહેરની અંદર, સમગ્ર સૌરાષ્ટ્ર ભારતની અંદર અને અમારા ટ્રસ્ટ દ્વારા જે પણ ટેલિગ્રામ ચેનલ ચાલે છે તેની અંદર બીજા વિદેશોમાંથી પણ ઘણા બધા બાયોડેટા છે એ આવતા હોય છે અને એકબીજા સાથે પસંદગી કરી એ લોકો પસંદગી થતી હોય છે એમાં. બરાબર. આગામી ટૂંક સમયમાં તમારો એક કાર્યક્રમ આવી રહ્યો છે શનિવારે, તો શું છે કાર્યક્રમની વિગત આપશો? હાજી, આ 28 તારીખ શનિવારના રોજ રાજકોટ શહેરની અંદર અમારા હેડિંગ છે કે ટાઇટલ છે અમારું સફળતાના 5 વર્ષ. અમૃત ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા 5 વર્ષ સફળતાના પૂર્ણ કરી અને એક કાર્યક્રમ યોજવામાં આવ્યો છે. ખરેખર સફળતાના 5 વર્ષ અમૃત ચેરિટેબલ ટ્રસ્ટ નહીં પણ સમગ્ર વિશ્વકર્મા સમાજના છે કે જે લોકોએ અમને સાથ સહકાર આપ્યો, અમારી ઉપર વિશ્વાસ કર્યો અને એના આધારે આજે અમે સફળતાના 5 વર્ષ છે એ સફળ રીતે પૂર્ણ કરી અને હેમુગઢવી હોલની અંદર રાજકોટમાં શનિવારે રાત્રે 9 વાગે એક કાર્યક્રમ યોજવા જઈ રહ્યા છીએ. જે કાર્યક્રમની અંદર જૂના ગીતો છે એની હારમાળા યોજવામાં આવશે અને આ કાર્યક્રમ એકદમ લાઈવ રાખવામાં આવ્યો છે. અને ત્યારબાદ વિશ્વકર્મા સમાજની અંદર જેટલી પણ કવિયત્રીઓ છે એમનો પણ એક કાર્યક્રમ એ જ દિવસે રોટરી ક્લબની અંદર ગોઠવવામાં આવેલો છે, જેના કારણે આ એક જૂના ગીતો નવા ગીતો સાંભળતા હોય પણ આપણે એક એવો પણ સમય મળશે કે કવિયત્રીઓને પણ આપણે લાભ લઈ શકીએ, એમના પણ શબ્દોનો લાભ લઈ શકીએ એ પણ આપણે સાંભળવા મળશે. બરાબર છે. આમાં કેટલા લોકો કયા કયા જિલ્લામાંથી આવવાની શક્યતા ખરી? એમાં લોકો તેમ કહી શકાય કે ઘણા બધી જગ્યાએથી લોકોને આમંત્રણ આપેલું છે અને વિવિધ શહેરો વિવિધ જિલ્લાઓમાંથી લોકો છે આમંત્રિત મહેમાનો, રાજકોટ શહેરના ટ્રસ્ટીઓ પ્રમુખો અને વિવિધ શહેરો પ્રમુખો ટ્રસ્ટીઓ બધા લોકો ત્યાં પધારવાના છે. બરાબર. કયા સમયમાં છે? તમે દિવસના શનિવારે કીધું તો કયા ટાઈમથી કયા ટાઈમ સુધી રાખવામાં આવ્યો છે? જે કવિયત્રી પ્રોગ્રામ કાર્યક્રમ છે એ અમારે રોટરી ક્લબની અંદર બપોરે 3 વાગ્યાથી 6 વાગ્યા સુધી તેમનું આયોજન કરેલું છે. ત્યારબાદ એ જ દિવસે શનિવારે એમાં બીજો કાર્યક્રમ છે જે મુકેશના ગીતો ત્યાં હારમાળા રચવામાં આવશે. એ હેમુગઢવી હોલની અંદર રાત્રે 9 થી 11 નો કાર્યક્રમ છે આ ગોઠવવામાં આવેલો છે. બરાબર. આના સિવાય કોઈ બીજા નવા કાર્યક્રમો ખરા આપણે આગામી ટાઈમમાં? આગામી સમયની અંદર આવા ઘણા બધા અમે કાર્યક્રમો વિચારણા કરી રહ્યા છીએ. જેમ કે હમણાં મેં વાત કરી તમને કે અમે
બેટી બચાવો અભિયાન અંતર્ગત દીકરીઓ વાળી દીકરીઓ માટે કાર્યક્રમ યોજેલો હતો, પુત્ર વધુ સન્માનનો કાર્યક્રમ યોજેલો હતો. તો આ માત્ર રાજકોટ શહેર માટે યોજેલો હતો. હવે ત્યારબાદ આવનારા સમયની અંદર બીજા શહેરોમાં પણ આવા કાર્યક્રમ યોજવા માટે વિચારણા અમે ચાલી રહી છે. ખૂબ ખૂબ આભાર આપનો એસવી ન્યૂઝમાં આવવા માટે. જય વિશ્વકર્મા. જય વિશ્વકર્મા.